રાજકોટમાં વર્ષ 2025ના પ્રારંભે ડોગ બાઇટના કેસમાં વધારો નોંધાયો છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં શ્વાનોના ત્રાસથી ફરિયાદો આવતી હોય છે તેમજ ઠંડીમાં શ્વાનો કરડવાના કિસ્સા વધ્યા છે, જેમાં ગત વર્ષ 2024માં 12,000 સામે હાલમાં જાન્યુઆરી મહિનામાં પ્રથમ 15 દિવસમાં જ 1,000થી વધુ લોકોને શેરી ગલીઓમાં રખડતા શ્વાનોએ બચકા ભર્યાનું સામે આવ્યું છે। મનપાના અધિકારી ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઠંડી અને બ્રીડિંગની સિઝનના કારણે શ્વાન આક્રમક બન્યા હોવાનું વિસ્તારમાંથી ફરિયાદ મળે ત્યાં અમારી ટીમો દ્વારા શ્વાનને પકડી માધાપર ખાતે આવેલા ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં મૂકવામાં આવે છે, તેમજ શ્વાનને 10-15 દિવસ ત્યાં રાખી શાંત કર્યા બાદ જ નિયમ મુજબ જે તે સ્થળે પરત મૂકવામાં આવે છે। આ ઉપરાંત લોકો પણ શ્વાનને ખોરાક આપવા સહિતની બાબતોમાં ખાસ સાવધાની રાખે તે જરૂરી છે। મારું નામ ડોક્ટર ઉપેન્દ્ર પટેલ છે। હું રાજકોટ મહાનગરપાલિકાની એનસીડી શાખામાં વેટનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું। હાલ મીડિયામાં જે સંખ્યા કૂતરા કરડવાની બાઇટની જે આવ્યા છે એને અનુસંધાને આપણે જોઈએ તો અત્યારે શિયાળાની ઋતુ ચાલુ રહી છે। આ શિયાળાની ઋતુ દરમિયાન ઋતુ ફેરફાર થતો હોય, ખૂબ ઠંડી હોય અથવા તો હાલ જો એક બ્રીડિંગ સિઝન ગઈ છે, જે શ્વાન પોતાના બચ્ચાને બચાવવા માટે પ્રોટેક્શન માટે રક્ષણ માટે કરડવાના બનાવો પામતા હોય છે। આ દરેક જુદી જુદી ઋતુઓમાં ડોગમાં એટલે કે શ્વાનોમાં સાયકોલોજીકલ બિહેવિયરલ ચેન્જ આવતો હોય છે। આ કારણે ડોગ કરડવાના સંખ્યાઓમાં વધારો જોવા મળે છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વ્યંધીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવે છે, જેમાં જે શ્વાનો વ્યંધીકરણની કામગીરીમાં બાકી રહી ગયા હોય તો તેમને એમાં વ્યંધીકરણ કરવામાં આવે છે। આ ઉપરાંત દર વર્ષે શ્વાનોમાં આપણે હડકવા વિરોધી રસી મુકાવીએ છીએ એન્યુઅલી, જે આગળ જતા ભવિષ્યમાં હડકવા રોગમાં કંટ્રોલ લાવી શકે છે। આ ઉપરાંત આપણે માધાપર સેન્ટર ખાતે ડોગ ફ્રેન્ડલી સેન્ટર છે, જે ખૂબ જ અવારનવાર કરડતા આક્રમક શ્વાન છે તો ત્યાં આપણે તેને લાવીએ છીએ અને ત્યાં તેને આપણે શાંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એની સાથે એટેચમેન્ટ કરીએ છીએ અને નીતિ નિયમો મુજબ ફરીથી એ જ જગ્યાએ ફરીથી આપણે પાછું મૂકીએ છીએ। જનરલી એવું ન હોય, પણ જનરલી બધા જ વિસ્તારોમાં સામાન્ય રીતે આવા બનાવો બનતા હોય છે, કારણ કે શિયાળાની ઋતુ ચાલુ રહી છે, ખૂબ જ ઠંડી હોય, કોઈ પૂરતું ખાવાનું ન મળતું હોય અથવા તો લોકો દ્વારા પણ ક્યારેક શ્વાનોને હેરાન કરતા હોય છે, તો આવા બનાવો વધારે બનવા પામે છે। આપણે જુદી જુદી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, આપણા આરોગ્ય કેન્દ્રો છે અને પદ્મપૂર્વા હોસ્પિટલમાંથી આંકડા મળી આવતા એ વર્ષ 23-24 દરમિયાન લગભગ 12,136 જેવા શ્વાન એટલે કે ડોગ બાઇટના કેસ સામે આવેલા। ઘણા શ્વાન પ્રેમીઓ છે કે જીવદયા પ્રેમીઓ છે જે ઘરમાં સ્ટ્રે ડોગ કે એવું રાખે છે, અને ખાસ અપીલ કરવાની કે તેમને પૂરતું ખોરાક, પૂરતું રહેઠાણ વ્યવસ્થિત મળી રહે અથવા અને તેનું એન્યુઅલ વેક્સિનેશન આપણે હડકવા વિરોધી રસીકરણ પણ કરેલું શ્વાનનું હોવું જોઈએ। અને આવો બનાવ બને ત્યારે લોકોએ પણ શ્વાન વિરોધી ટૂંકમાં હડકવાની રસી લેવી જરૂરી છે। ખાસ જે નાના બાળકો હોય ત્યારે ડોગમાં જુદી જુદી ઋતુઓમાં એનો સાયકોલોજીકલ ચેન્જ થતો હોય, બિહેવિયર ચેન્જ થતો હોય, એ દરમિયાન શ્વાનથી એમને બને તેટલા દૂર રાખવા જોઈએ। અને શ્વાનનું ખાસ કરીને તમે જે વાત કરી એમ શ્વાનને ખાસ હડકવા વિરોધી રસીકરણ જ મુખ્ય છે, એમનું એ ખાસ મુકાવી જરૂરી છે, એ લોકોને અપીલ કરવામાં આવે છે।